નમસ્કાર, આપ સર્વેનું ફરીથી સ્વાગત છે આજના વિડીયોની અંદર। આજે આપણે છાણિયા ખાતરની યોગ્ય પદ્ધતિ અને યોગ્ય સમયની વાત કરીશું। ખાસ કરીને આપણા ખેતરની ફળદ્રુપતા વધારવા માટે અને ગુણવત્તા સુધારવા માટે સેન્દ્રિય ખાતરની વાત કરવામાં આવે તો છાણિયું ખાતર એક અતિ ઉત્તમ સ્ત્રોત કહી શકાય। પરંતુ શું આપ જાણો છો છાણિયું ખાતર કયા સમયે અને કઈ રીતે આપવું જોઈએ? છાણિયા ખાતરની વાત કરવામાં આવે તો ચોમાસાની શરૂઆત એટલે કે જૂન અને જુલાઈ મહિનો અથવા ફેબ્રુઆરી અને માર્ચ મહિનો છાણિયું ખાતર આપવાનો અતિ ઉત્તમ સમય કહી શકાય। છાણિયા ખાતરને આપણે જાણીએ છીએ પ્રકારે એ મેન્યુર્સ કેટેગરીમાં આવે છે, એટલે કે એનો આજે તમે નાખશો તો એનો અઠવાડિયાની અંદર અથવા 10-15 દિવસની અંદર તમને ફાયદો નહીં દેખાય, એનો લાંબા ગાળે તમને એનો 100% ફાયદો જોવા મળતો હોય છે। એટલે જ કહેવાય છે કે છાણિયું ખાતર આપણા ખેતરની અંદર યોગ્ય સમય અને સારા જથ્થામાં જો ભરવામાં આવે તો આપણા ખેતરની ગુણવત્તા સુધરતી હોય છે। પરંતુ આજે આપણે બધા પણ જાણીએ છીએ કે ખેડૂતો જે છાણિયું ખાતરનો ઉપયોગ કરે છે એ કઈ રીતના કરે છે। પોતાના ખેતરની અંદર એક ઢગલો કરેલો હોય છે, એ ઢગલાની અંદર જ્યારે પણ નાખવાનું હોય એના એક વીક પહેલાં એટલે એક અઠવાડિયા પહેલાં એ ખેતરની અંદર ટોળા દ્વારા નખાવતા હોય છે। શું ખેડૂત મિત્રો આપ જાણો છો આ જે છાણિયું ખાતર છે એ બરાબર કોહવાયેલું છે કે નહીં? જો બરાબર કોહવાયેલું નહીં હોય તો એ આપણા ખેતરની અંદર ઉદ્યોગનું બહુ મોટું ઘર કહી શકાય અને ઘણા બધા પ્રશ્નો આપણને આવતા હોય છે। ઘણી વખતે મગફળીની અંદર દોડનો પણ સમસ્યા આ રીતના આવા બરાબર કોહવાયેલું છાણિયું ખાતર ના હોય તો એના પણ પ્રશ્નો આવતા હોય છે। તો છાણિયું ખાતર આપણે યોગ્ય રીતે કઈ રીતના એની યોગ્ય પદ્ધતિની વાત કરીએ તો અત્યારે માર્કેટની અંદર અથવા ગવર્મેન્ટ સેક્ટરની અંદર ઘણી બધી સંસ્થાઓ છે જે વેસ્ટ ડિકમ્પોઝરનો ઉપયોગ કરે છે। તો સૌપ્રથમ આવો આપણે એની પદ્ધતિ જાણીએ। વેસ્ટ ડિકમ્પોઝર એક નાનામાં નાની બોટલ 30 ml જે 40 થી 45 રૂપિયાના એકદમ મિનિમમ પ્રાઇસમાં મળતી હોય છે। આનું સૌપ્રથમ 180 થી 200 લીટરનું એક ડ્રમ લેવાનું છે। એની અંદર જે આપણે વેસ્ટ ડિકમ્પોઝરની 30 mlની બોટલ છે પાણી ભરી ડ્રમની અંદર પાણી ભરી 180 થી 200 લીટર અને આ જે બોટલ છે એની અંદર ખાલી કરવાની હોય છે। એને 7 દિવસ સુધી રાખવાની હોય છે, જેથી એની અંદર શું થશે, ઘણા બધા માઇક્રોબ્સ અને જે 6 થી 7 પ્રકારની અલગ અલગ જે ફૂગ છે એની અંદર તૈયાર થતી હોય છે। હવે આપણે જોઈએ કે ઉપયોગ કરવાની સાચી પદ્ધતિ। જ્યારે પણ છાણિયું ખાતર નાખવાનું છે એના 30 થી 45 દિવસ પહેલાં આ જે તૈયાર કરેલ સોલ્યુશન છે એ આપણે જે ખેતરમાં ખાતરનો મતલબ છાણિયા ખાતરનો જે ઉકરડો કરીએ છીએ એના ઉપર નાખવાનું છે। તો નાખતા પહેલાં આ વેસ્ટ ડિકમ્પોઝર તમે એક વખત લાવશો ને તો વારંવાર ચાલશે। તો નાખતા પહેલાં 5 લીટરનું જે સોલ્યુશન છે એ આપણે બહાર કાઢી લઈશું અને બાકીનું જે સોલ્યુશન છે એ ઉકરડા ઉપર નાખશું। તો 30 થી 45 દિવસ પહેલાં નાખશું તો સૌપ્રથમ આપણે જ્યારે નાખતા હોઈએ ત્યારે એની હાઇટ માપી લેવાની તમારે, અને તમે 30 થી 45 દિવસ પછી જો જશો તો ઉકરડાની હાઇટ નાની થઈ જશે। કહેવાનો મતલબ એની અંદરથી વધારાનો જે કચરો છે એ દૂર થઈ જશે અને ફાયદો એ થશે કે એની અંદર 6 થી 7 પ્રકારની જે અલગ અલગ પ્રકારની ફૂગ છે એ જમીનજન્ય જે રોગો આવે છે એનાથી આપણને બચાવશે। તો ખેડૂત મિત્રો આપણે વેસ્ટ ડિકમ્પોઝરનો ઉપયોગ કરી અને આ રીતે જો છાણિયા ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો જે ખેતરની અંદર 10 થી 15 ટોળા નાખવાનો વારો આવે છે એની જગ્યા પર 5 ટોળા પણ નાખશો તો ગુણવત્તાવાળું ખાતર નાખવાથી તમને ચોક્કસ લાભ